બિહારમાં ચૂંટણી પંચ દ્વારા SIR સર લગાવતા એક મતદાતાનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું, તો એ મતદાતાએ સુસાઇડ કરી લીધું। એવી જ રીતે વર્તમાન સમયમાં ગુજરાતમાં પણ ચૂંટણી પંચે SRI લગાવેલું છે। SIR એટલે પોતાની મતદાન યાદીને ફરી સુધારો કરવો, હાસા ખોટા મતદાતાઓનું ચકાસણી કરી અને નવી મતદાર યાદી બહાર પાડવી। તો આપણે મતરક્ષક બની અને આપણો મત કઈ રીતે ટકી રહે, મતદાર યાદીમાં આપણું નામ કઈ રીતે જળવાઈ રહે, એવી કામગીરી કરવાની છે, નહીં કે સુસાઇડ કરવાનું છે। કોઈને સુસાઇડ કરવાનું નથી અને મતરક્ષક બની અને આપણો મત બસાવવાનો છે। અને આજુબાજુવાળા લોકો જેને પૂરતું જ્ઞાન નથી, પૂરતો અભ્યાસ નથી, એ લોકોનો મત બસાવવા માટે આપણે એને મદદરૂપ થવાનું છે। તો આ ગઈ 4 તારીખથી લઈ અને આવતી 4 તારીખ સુધી BLO બૂથ લેવલ ઓફિસર આપણા ઘર સુધી આવશે, એક ફોર્મ આપણને આપશે અને એ ફોર્મ ભરી અને આપણે એને આપવાનું છે। અને સાથે જરૂરી પુરાવા એ પણ આપણને બતાવશે કે ભાઈ આ પુરાવા જોડવાના છે, તો એ પુરાવા આપણે સાથે જોડી અને આપણું મતદાર યાદીમાં નામ આપણું રહે, જળવાઈ રહે એવા આપણે કોશિશ કરવાની છે। અને ગુજરાતના દરેકે દરેક નાગરિકને પોતાનો મત રક્ષક બનવાનું છે। અસ્તુ, આભાર।